હવે વાત કરીશું રાજ્યના અન્ય મહત્વના સમાચારની અને એ છે પોલીસનું મેગા ઓપરેશન। દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર કોઈ પણ શખ્સને પોલીસ બક્ષશે નહીં અને આ વાતનો સંકેત પોલીસે જામનગર, દેવભૂમિ, દ્વારકાના ટાપુઓમાં મેગા ડ્રાઈવ કરીને આપ્યો છે। કુલ 42 ટાપુઓ પર ગેરકાયદે બાંધકામને તોડાયા હતા અને થોડા જ દિવસોમાં ત્યાં ફરી ચેકિંગ હાથ ધરાયું કે કોઈએ કંઈક નવાજૂની કરીને દેશની સુરક્ષાને તો પડકાર નથી આપ્યો। જુઓ પોલીસની મેગા ડ્રાઈવ। જામનગર, દેવભૂમિ, દ્વારકાના ટાપુઓમાં ઓપરેશન। બેતાળીસ ટાપુઓમાં પોલીસની મેગા ડ્રાઈવ। અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઈને તપાસ। નિર્જન ટાપુઓના પ્રવેશ પર प्रतिबंध। आ दृश्यों जो आ तमाम दृश्यों में आपने पुलिस द्वारा सघन चेकिंग थतुं देखाशे। जी हाँ, गुजरात पुलिस हवे कोई पण प्रकारे दरियाई सुरक्षा में कचास रहवा नथी देवा मांगती। आ कार्यवाही ए जामनगर, देवभूमि, द्वारकाना टापुओं में पुलिसनुं मेगा ऑपरेशन हतुं। पुलिस द्वारा एक बे नहीं परंतु जामनगर और देवभूमि, द्वारकाना 42 जेटला टापुओं मेगा ड्राइव हाथ धराई हती। अनधिकृत बांधकाम और अजाण्या व्यक्तिओना प्रवेशने लईने तपास थई हती, कारण के निर्जन टापुओना प्रवेश पर वहीवटी तंत्रए पहेलेथी ज प्रतिबंध मूकी दीधो छे। सुरक्षाने ध्याने राखीने आ कार्यवाही करवामां आवी रही छे। पोलीसनुं मानवुं छे के आ प्रकारना चेकिंगथी लोकोनी सुरक्षा वधशे। आजे बंने जिल्लाओमां जिल्लानी तमाम टीमों एसओजी साथे संकलन राखी અને એક મેગા ચેકિંગ ઝુંબેશ આઇલેન્ડ ઉપર રાખવામાં આવેલ હતી। તમામ ટાપુ આજે ફરીથી પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય એના માટે આજે મેગા ચેકિંગ ઝુંબેશ તમામ દરિયાકાંઠા વિસ્તારના ટાપુ ઉપર રાખવામાં આવેલ હતી, જેમાં 42 જેવા ટાપુ ઉપર પોલીસ દ્વારા જુદા જુદા ટીમો મોકલી અને ડ્રોન મારફતે, બીડીએસ ટીમ મારફતે અને એસઓજીની ટીમો રાખી આ બધા ટાપુને આજે ફરીથી ચેકિંગ કરવામાં આવેલા છે। દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષામાં એ ચેકિંગથી સુરક્ષામાં વધારો થશે। તમામ પ્રકારના લોકોમાં, ત્યાં આજુબાજુ લોકોમાં જાગૃતતા આવશે અને સામાજિક પ્રવૃત્તિ તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિઓ ઉપર એ ઘટાડો આના ઉપર ફાયદો મળશે। આટલું જ નહીં परंतु भविष्य में पण आइलैंड ने सुरक्षित राखवा पुलिस सतत कॉम्बिंग करती ज रहेशे। राज्य सरकारनी सुरक्षा पॉलिसी लोकोने वधु सुरक्षित राखवा माटेनी छे अने पुलिस तेना माटे कटिबद्ध छे। भविष्य में पण पुलिसनो ए तमाम विस्तारों ड्रोन मार्फते तमाम आइलैंड ने सुरक्षित राखवा माटे ए पुलिस द्वारा आ विस्तार में बारंबार चेकिंग અને એવા પ્રકારની કોમ્બિંગ પ્રકારનો આયોજન કરવાનું રહેશે। રાજ્ય સરકારને જે ઝીરો ડ્રગ્સ પોલિસી, ઝીરો ટોલરન્સ પોલિસી અગેન્સ્ટ ડ્રગ્સ છે એને વધારે મજબૂત રાખવા માટે આ એક પ્રયાસ હતો। ભવિષ્યમાં પણ એ ટાપુ ઉપર કોઈપણ પ્રકારની ડ્રગ્સની હોય, નાર્કોટિક્સની હોય, દેશ વિરોધી પ્રવૃત્તિ હોય અથવા અન્ય કોઈ સામાજિક પ્રવૃત્તિ હોય એ કોઈપણ સંજોગોમાં ન થાય એના માટે આજે એક વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હતું। અત્યાર સુધી જે પોલીસ દ્વારા ચેક કરવામાં આવેલો છે કોઈપણ પ્રકારની એવા નોંધપાત્ર શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવેલ નથી, કેમ કે હમણાં દરેક પ્રકારની જે ડિમોલેશન છે એમના ટૂંકા સમય કરવામાં આવેલા છે। લોકો ફરીથી ત્યાં નહીં જાય એના માટે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ તમામ વિસ્તારો પાકિસ્તાનથી ખૂબ જ નજીક છે અને એટલે ગુજરાત માટે સુરક્ષાની દ્રષ્ટિએ આ આઇલેન્ડ અતિ મહત્વના બની જાય છે। સુરક્ષાની દ્રષ્ટિએ આઇલેન્ડ કોઈપણ દેશની આંતરિક સુરક્ષા, બાહ્ય સુરક્ષા હોય એના માટે ખૂબ જ એક સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્સ હોય
અને આ વિસ્તાર આપણે પાકિસ્તાનથી બહુ નજીક હોવાના કારણે આ દરિયાઈ વિસ્તારના જે ટાપુ છે એ આપણી સુરક્ષા માટે ખૂબ જ એક મોટી ચેલેન્જ પણ આપણી સામે હોય છે. પણ આ દરેક પ્રકારના ચેલેન્જને પાર રાખવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આંતરિક સુરક્ષામાં વધારો થાય એ તમામ પ્રકારના પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવશે. આપને એ પણ જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પિરોટન ટાપુ સહિત 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામને દૂર કરવામાં આવ્યું હતું અને આ કાર્યવાહી અનેક રૂપે સૂચક પણ માનવામાં આવે છે. કારણ કે જો દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર કોઈ શખ્સ કે કોઈ સમૂહ એવું માની લેતું હોય કે એકવાર પોલીસે કાર્યવાહી કરી લીધી એટલે ફરીવાર અહીં કોઈ જોવા નહીં મળે, તો આ તેમની સૌથી મોટી ભૂલ હશે. કારણ કે પોલીસની મેગા ડ્રાઈવે આ વાત સાબિત કરી દીધી છે. સમયાંતરે આ ટાપુઓ પર પોલીસ દ્વારા ચેકિંગ આ જ પ્રકારે થતું રહેશે. રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ,